વેલકમ ટુ VGR ઓફિશિયલ. આપણે આજે બાલકનજી બારીમાં છે અને 35માં ક્રિસમસ શિબિરનું આયોજન થયેલું છે. તો એની અંદર 4 નવા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તો પહેલું છે કથક છે, બીજું છે ઝુમ્બા, ત્રીજું છે માઇન્ડ પાવર માસ્ટરી અને ચોથું છે તમારું ફેવરેટ જેને સંગીતનો શોખ છે, ગીત ગાવાનો શોખ છે, એના માટે કરાઓકેનો જે પ્રોગ્રામ છે, કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે. ક્રિસમસ શિબિરમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું પણ એક ઓપ્શન રાખ્યું છે. જો તમે કોઈ પણ જગ્યાએ બહાર રહો છો તો ઓનલાઈન ફોર્મ પણ તમે ભરી શકો છો. અને એની અંદર જો તમને કોઈ તકલીફ પડે છે તો તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25 તારીખ. તો હજુ સુધી તમે ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરી લેજો. સીટો બહુ ઓછી બાકી રહે છે. 25 એપ્રિલ પહેલાં ભરી લેજો. તો બીજો સબ્જેક્ટ છે આપણો ટેબલ ટેનિસ, જેની એજ લિમિટ છે 10 થી 16 વર્ષ અને સમય સવારે 7 થી 8 અને સાંજે 6 થી 7 પણ છે. અને એની ક્રિસમસ શિબિરની ફી છે માત્ર 600 રૂપિયા. તો નાના છોકરાઓનું ફેવરેટ છે સ્કેટિંગ ને સ્કેટિંગનો સમય છે સવારે 7 થી 8, સાંજે 6 થી 7, સાંજે 7 થી 8 અને સાંજે 8 થી 9, જેની એજ લિમિટ છે 4 થી 16 વર્ષના અને એની ફીસ છે માત્ર 600 રૂપિયા. સ્કેટિંગ કરવા માટેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. ફોરવર્ડ સ્પીડ, રિવર્સ સ્પીડ અને ફિગર સ્કેટ વિશે તાલીમ આપવામાં પણ આવશે. તો હવે છે યોગાસન, જેનો સમય સવારે 7 થી 8નો છે. ઉંમર મર્યાદા 5 થી 15 વર્ષનાની છે, જેની ફી માત્ર 300 રૂપિયા છે. જે નિષ્ણાંતો દ્વારા વિવિધ પ્રકારના આસનો વિશે તાલીમ આપવામાં આવશે. તો આવી જાઓ યોગાસન કરવા માટે. બાલકનજી બારીમાં માઇન્ડ પાવર માસ્ટરી કોર્સ પણ લોન્ચ થયો છે, જેની પ્રાઇસ છે 500 રૂપિયા અને એનો સમય છે સવારે 8 થી 9, જે 14 થી 17 વર્ષના બાળકો માટે છે. નડિયાદ બાલકનજી બારીમાં માઇન્ડ પાવરનો એક કોર્સ લોન્ચ થયો છે ને માઇન્ડ પાવરનો કોર્સ શું છે તો એની વધુ માહિતી રાજભાઈ મેકવાન આપશે. તમે આપણા વ્યુઅર્સને કહેજો કે માઇન્ડ પાવર છે શું? માઇન્ડ પાવર એટલે કે મનની અદ્રશ્ય એક શક્તિ છે. એ આપણને કોઈ પણ વસ્તુ પર ફોકસ કરવામાં, કોઈ પણ વસ્તુ ભણવામાં, એને યાદ રાખવામાં, બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રશ્નનો જવાબ યાદ કેવી રીતે આવે છે એ લાવવામાં આપણને મદદ થાય છે. માઇન્ડ પાવર માસ્ટરી તેમાં હું બાળકોને શીખવાડીશ ધોરણ 8, 9, 10, 11 અને 12 કે સ્કૂલમાં જ્યારે ટીચર્સ ભણાવે છે તો તમારું માઇન્ડ ટીચર્સના માઇન્ડ સાથે કનેક્ટ થશે. જેમ આપણે મોબાઈલને બ્લુટૂથ સાથે કનેક્ટ કરીએ છીએ તો બ્લુટૂથમાંથી ગીતો વાગે છે, પણ જો બ્લુટૂથ કનેક્ટ ના કરીએ તો ગીતો ના વાગે. એમ ટીચરના માઇન્ડ સાથે કનેક્ટ કરવાથી થશે શું? સમજો કે આ સર મારા મેથ્સના ટીચર છે, પણ મારું માઇન્ડ નાસી ગયું તો કે ભાઈ મામાનો છોકરો આવે છે, એની સાથે મારે ક્રિકેટ રમી છે, ચેસ રમી, તો સર તો મને ભણાવે છે પણ મારું માઇન્ડ તો સ્કૂલમાં નથી. તો પછી મને સર મેથ્સ તો બધા છોકરાઓ સમજાશે પણ મને નહીં સમજાય. તો થશે શું કે મારું માઇન્ડ નાસી જાય છે. તો સર સાથે મારું માઇન્ડ કનેક્ટિવિટીમાં ફોકસ કેવી રીતના રહે તો હું કન્સિસ્ટન્સી સર જે ભણાવે છે બધું જ મને સમજાય, યાદ રહે અને જ્યારે પણ સ્કૂલની પરીક્ષા હોય ત્યારે હું સારી રીતના એને યાદ કરીને સારા અક્ષરોમાં લખી શકું. ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ પાવર માસ્ટરી. ગીટારનો વિષય પણ આ ફેર નવો એડ કરવામાં આવ્યો છે, જેનો સમય છે સવારે 8 થી 9, ઉંમર મર્યાદા 9 થી 16 વર્ષ, જેની ફી છે માત્ર 500 રૂપિયા. એકોસ્ટિક ગિટાર વગાડવા માટેનું જ્ઞાન આપવામાં આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે આવી જાઓ ગિટાર શીખવા. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો યુટ્યુબ, જેનો સમય છે સવારે 9 થી 10, એજ લિમિટ છે 10 થી 16 વર્ષ અને એની ફી છે માત્ર 600 રૂપિયા. યુટ્યુબમાં તમને ચેનલ કેમની બનાવવી, એડિટિંગ કેમનું કરવું, લાઈવ કોઈ પણ શોપ પર જઈને આપણે વિડીયો પણ ત્યાં બનાવીએ છીએ. અને બીજી વાત કે આ વખતના ક્રિસમસ શિબિરમાં નડિયાદના યુટ્યુબરને આપણે બોલાવવાના છે. ઘણા બધા જે યુટ્યુબર છે એમને મિટિંગ પણ આપણે સ્ટુડન્ટ સાથે કરાવવાના છે કે એમણે એમની લાઈફની શરૂઆત ક્યારે કરી, શું કરી, એમને શું સ્ટ્રગલ થયું, એ બધું જ આપણે ત્યાં બોલાવવાના છે. તો યુટ્યુબરના ક્લાસમાં જોઈન થવાનું ના ભૂલતા. જય મહારાજ. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો સંગીત ક્લાસ, જેનો સમય છે સવારે 9 થી 10, જેની એજ લિમિટ છે 10 થી 16 વર્ષ અને ફી છે માત્ર 500 રૂપિયા. વેકેશન શિબિરમાં આપણે શાસ્ત્રીય સંગીતના ક્લાસ પણ ચલાવીએ છીએ. એ શાસ્ત્રીય સંગીતના ક્લાસમાં બેઝિક શરૂઆત, કારણ કે 1 મહિનામાં શીખવાડવાનું છે, તો બેઝિક શરૂઆતના સૂરની સમજ, થોડાક બેઝિક અલંકારો અને 3-1 રાગ આપણે શીખવાડીએ છીએ. એની સાથે એકાદ વધારાનું ગીત જે રાગ બેઝ ઉપર આધારિત હોય એવું આપણે શીખવાડીએ છીએ આ શાસ્ત્રીય સંગીતમાં. એટલે જેનાથી વિદ્યાર્થીઓને આગળ શાસ્ત્રીય સંગીત ભવિષ્યમાં શીખવું કે કેમ એ અંગેની થોડીક સમજ મળી રહે, શાસ્ત્રીય સંગીત શું છે એની સમજ મળે, એના માટેનો આ એક પ્રયત્ન છે. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો કેલિગ્રાફી, જેનો સમય રહેશે સવારે 10 થી 11. કેલિગ્રાફીનો કોર્સ માત્ર 15 દિવસનો જ હોય છે અને 15 મે થી 30 મે સુધીનો હોય છે. અને વિડીયોમાં કેલિગ્રાફી કઈ રીતના થાય છે એ પણ તમને બતાવવા છે. કેલિગ્રાફીની સમજ અને ઉપયોગિતા ફોક્સ, કેલિગ્રાફીના બેઝિક સ્ટોક્સ, સ્મોલ લેટર્સ, કેપિટલ લેટર્સ,
વર્બ ફોર્મેશન, પેરેગ્રાફ રાઇટિંગ્સ અને કાર્ડ મેકિંગ પણ શીખવાડવામાં આવે છે. તો આજે જ તમારું કેલિગ્રાફીમાં ફોર્મ ભરો. આ એક નવો વિષય છે અને આમાં પેઇન્ટિંગવાળાને બહુ મજા આવશે. કરાઓકે શું છે અને એ કોર્સની વધુ માહિતી છાયાબેન આપશે. તો છાયાબેન, આપણા વ્યુઅર્સને તમે જે કોર્સ લોન્ચ કર્યો છે એની વધુ માહિતી આપજો. આજે નવો આપણે કોર્સ જે ચાલુ કર્યો છે એ છે કરાઓકે ગાયન. સંગીત, ફિલ્મી ગીતો ગાવાનો શોખ બધા બહુ જણને હોય છે, પણ દરેક વખતે એમની પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઓર્કેસ્ટ્રા અવેલેબલ નથી હોતું. એવા ટાઈમે કરાઓકે ગાયન એ એવી વસ્તુ છે કે જેમાં આખો ગાયન જે રીતે વાગતું હોય એ જ પ્રમાણે વાગે, પણ એની અંદરથી ગાયકનો અવાજ નીકળી જાય અને એ ગાયકના અવાજની જગ્યાએ તમે પોતે પોતાના અવાજમાં એ ગાઈ શકો. આખું મ્યુઝિક એઝ ઇટ ઇઝ જેવું ગાયનનું હોય એ જ મ્યુઝિક વાગે અને એમાં તમે તમારા અવાજમાં ગાઓ. આ કરાઓકે સંગીત છે, કરાઓકે ગાયન. તો આ છે વેસ્ટર્ન ડાન્સ, જેનો સમય છે સવારે 10 થી 11. એજ લિમિટ છે એની 10 થી 16 વર્ષના અને ફીસ છે એની 700 રૂપિયા. વેસ્ટર્ન ડાન્સમાં બોલિવૂડ ગીતના બેઝિક સ્ટેપ તમને શીખવાડવામાં આવશે, સાલ્સા શીખવાડવામાં આવશે, હિપહોપ ડાન્સના બેઝિક સ્ટેપ પણ શીખવાડવામાં આવશે અને કોઈ પણ 2 પિક્ચરના ગીતનો પૂરો ડાન્સ પણ શીખવાડવામાં આવશે. નેક્સ્ટ સબ્જેક્ટ છે ભરતનાટ્યમ, જેનો સમય છે સવારે 11 થી 12, જેની ઉંમર મર્યાદા છે 10 થી 16 વર્ષના અને જેની ફી છે માત્ર 500 રૂપિયા. હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે એબેકસ અને બ્રેઇન ડેવલપમેન્ટ, જેનો સમય સવારે 11 થી 12 રહેશે અને વય મર્યાદા 7 વર્ષથી 16 વર્ષના સુધી રહેશે, જેની ફીસ છે 700 રૂપિયા અને મટીરિયલ અલગથી લેવું પડશે. સુપરફાસ્ટ જમાનામાં બાળકો રફ પેજમાં દાખલા ગણીને જવાબ લખે છે અને એબેકસમાં બાળકો આંગળીઓની કરામતથી સમય બગાડ્યા વિના 7 મિનિટમાં 120 દાખલા કરી શકે છે. તો તેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે. તબલાવાદન, જેનો સમય છે સાંજે 5 થી 6 નો અને 10 થી 16 વર્ષના બાળકો માટે છે, જેની ફીસ 500 રૂપિયા છે. તો તબલાની અંદર 5 તાલીની તાલી, સંપૂર્ણ માહિતી અને તબલા ઉપર વાદન કરવામાં આવશે. ત્રિતાલ, કહેરવા, દાદરા, હિચ, રૂપક વિશે જ્ઞાન આપવામાં આવશે. તો નેક્સ્ટ સબ્જેક્ટ છે છોકરીઓનો પ્રિય મહેંદી. મહેંદીનો સમય સાંજે 5 થી 6 અને બીજો સમય 6 થી 7 રહેવાનો છે. એજ છે 10 થી 16 વર્ષ. મહેંદીની ફી રહેવાની છે માત્ર 500 રૂપિયા. સાદી તેમજ અરેબિક મહેંદીના પાર્ટ્સ, હાથ પગની વિવિધ ડિઝાઇન દોરવાની રીત, મૂકવાની ઢબ તેમજ મહેંદી કેવી રીતના બનાવી એ વિશે સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે. મહેંદીનો સબ્જેક્ટ ઓનલી ગર્લ્સ માટે છે, બોયઝ માટે નથી, એ વાતનું ધ્યાન આપજો. પવન સર, જય મહારાજ. જય મહારાજ. તો આપણે આ જે યુટ્યુબમાં આપણી વિડીયો જોવે છે અને બાલકનજી બારી વિશે શું કહેશો અને તમે જે વૈદિક મેથ્સ શીખવાડો છો એનો સમય અને એજ લિમિટ વિશે તમે અમારા વ્યુઅર્સને કહેજો પહેલાં. હા, નમસ્કાર, જય મહારાજ. બાલકનજી બારીમાં દર વર્ષે આપણે 1 તારીખથી 31 તારીખ સુધી સમર કેમ્પ થાય છે, જેમાં આપણે વૈદિક મેથ્સ, જેનો સમય ગયા વર્ષે સવારે 8 થી 9 હતો, પણ આ વર્ષે તેનો સમય બદલીને સાંજે 5 થી 6 કરવામાં આવે છે. વૈદિક મેથ્સ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા વેદોમાં જે ગણિત આવતું હતું તેની માહિતી આપવામાં આવે છે અને બાળકો ખૂબ જ ઝડપથી ગણતરી કરી શકે, એટલા માટે બાળકોને આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં જ્યારે આપણે એક્ઝામ આપીએ છીએ ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. એ સમયે જો આ ગણતરી બાળકો કરીને ફટાફટ એનો જવાબ આપશે અને સમયથી એનું પેપર પૂરું કરીને સારા માર્ક્સ પણ મેળવી શકશે. તો આ કોર્સ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. અને એની એજ લિમિટ કેટલી છે? એજ લિમિટ ધોરણ 4 એટલે 10 વર્ષનું બાળક હોય એના માટે આ કોર્સ 10 થી 16 વર્ષ સુધી 10 થી 16 વર્ષના સુધી છે એમ? ઓકે. તો જો તમે પણ તમારા છોકરાને ગણિત એટલે વૈદિક મેથ્સ તમે શીખવાડવા માગો છો તો પવન સર સાથે મોકલી દો અને બહુ સરસ કામ છે એમનું. અમે તો એમને વર્ષોથી ઓળખીએ છીએ, પણ વૈદિક મેથ્સ તો એમનું જબરજસ્ત છે. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો પેન્સિલ સ્કેચ, જેના 2 સમય છે, સાંજે 5 થી 6, જેમાં 7 થી 12 વર્ષના બાળકો આવી શકે છે અને બીજો સમય છે 6 થી 7, જેમાં 13 થી 16 વર્ષના બાળકો આવી શકે છે, જેની શિબિર ફી માત્ર 600 રૂપિયા છે. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો કથક નૃત્ય, જેમાં સમય સાંજે 5 થી 6 છે, ઉંમર 6 થી 16 વર્ષના બાળકો માટે, જેની ફી છે 500 રૂપિયા. કથક નૃત્યમાં શાસ્ત્રીય નૃત્ય કથકમાં પગના તાલ, ઝડપી ચક્કર, મધુર હુમરી અને હાવભાવના અંગેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે. તો બીજો વિષય છે ડ્રમ એટલે કે ડ્રમ ક્લાસ. સાંજે 6 થી 7નો સમય છે અને એની ઉંમર મર્યાદા 12 થી 16 વર્ષના બાળક માટે છે અને ફી 500 રૂપિયા છે, જેની અંદર ટ્રેડિશનલ તથા વેસ્ટર્ન રીતે મુજબ ડ્રમ વાદનની તાલીમ આપવામાં આવશે. હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે બેડમિન્ટન, જેનો સમય સાંજે 6 થી 7 અને ઉંમર 12 થી 16 વર્ષના છે અને ફીસ 1000 રૂપિયા છે. તો બેડમિન્ટનની રમતના નિયમો અને કૌશલ્ય સમજાવી તેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે રમતનું.
નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો કેશિયો એટલે કે કીબોર્ડ, જેનો સમય સાંજે 6 થી 7 છે અને ઉંમર 10 થી 16 વર્ષના બાળક માટે છે અને જેની ફીસ માત્ર 500 રૂપિયા છે. વેસ્ટર્ન પદ્ધતિથી કેશિયો વગાડવાનું પ્રાથમિક ધ્યાન આપવામાં આવશે. બાલકનજી બારીમાં આપે નવો વિષય એડ થયો છે, ઝુમ્બા ડાન્સ ક્લાસ, જેનો સમય સાંજે 6 થી 7 છે. એજ લિમિટ એની 6 થી 16 વર્ષના છે અને 500 રૂપિયાની ફી છે. ઝુમ્બા ડાન્સ ક્લાસમાં ડાન્સની સાથે સાથે એક્સરસાઇઝ કરવામાં આવે છે. આજે જ આપણા બાળકને ફિટ રાખવા માટે મોકલી દો ઝુમ્બા ક્લાસીસમાં. નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો સ્પોકન ઇંગ્લિશ, જેનો સમય સાંજે 7 થી 8 રહેવાનો છે. એજ લિમિટ એની 12 થી 16 વર્ષના બાળકો માટેની છે, જેની ફી છે માત્ર 600 રૂપિયા. તો આવો ઇંગ્લિશમાં શું શીખવાડે છે એ પણ તમને જણાવી દઈએ. બેઝિક ઇંગ્લિશ જેમ કે ટેન્સીસ આવી જાય છે, બેઝિક ઇંગ્લિશમાં ખાસું બધું શીખવાડે છે. સાથે સાથે પબ્લિક સ્પીક કેવી રીતે થાય, કે તમે કેવી રીતે કન્વર્ઝેશન કરો, બસ સ્ટોપ પર જાઓ, એ લાઈવ કન્વર્ઝેશન બી શીખવાડવામાં આવે છે. તો આજે આપણે બાલકનજી બારીમાં છે અને કરાટેના જે સર છે, તો આજે વધુ માહિતી આપણે શૈલેષ સર છે, જે વર્ષોથી અહીંયા કરાટેનું શીખવાડે છે. તો શૈલેષ સર, આપણે કરાટેનું ક્લાસનો ટાઈમિંગ અને કઈથી કઈ સાલના, એટલે કે 5 વર્ષથી લઈને 15 વર્ષના સુધી અહીં કરાટે કરી શકે છે, એની થોડીક વધુ માહિતી અમારા વ્યુઅર્સને આપજો. ઓકે, આમાં એવું છે કે આપણે નડિયાદ બાલકનજી બારીની અંદર છેલ્લા 42 વર્ષનું ક્લાસ ચલાવું છું અને અખિલ ગુજરાત કરાટે એસોસિએશનનો મેનેજિંગ ટ્રસ્ટી છું. નડિયાદ બાલકનજી બારીની અંદર મારે આ 42મું વર્ષ ચાલે છે એઝ એ ઇન્સ્ટ્રક્ટર. અને આપણા ઘણા છોકરા નેશનલ લેવલે, સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રમી આવેલા છે. અને એની સાથે આપણી નડિયાદના રહેવાસી એવા શ્રી રાજુભાઈ, જેને રાજેન્દ્રભાઈ પટેલ કહે છે, જે ન્યૂ જર્સીમાં રહે છે, અને એમના દ્વારા દીકરીઓ અત્યારે જ્યાં રેપ થાય છે, એમની છેડતી થાય છે, એને અનુલક્ષીને એમણે એક પ્રોજેક્ટ બનાવી આપેલો બાલકનજી બારી જોડે કે ભાઈ બાલકનજી બારીને સાથે રહીને દરેક દીકરી કરાટે કમ્પલસરી શીખે, એવો પ્રયત્ન તમે કરો. અને જે દીકરી આખું વર્ષ તમે રેગ્યુલર આવશે એને અમે 1000 રૂપિયાની સ્કોલરશીપ આપીશું. એમને ડ્રેસ પણ એ લોકો આપે છે અને એ બધી દીકરીઓમાંથી આજે 10 દીકરીઓ બ્લેક બેલ્ટ થઈ ગઈ છે. એ પોતાના સ્વતંત્ર ક્લાસ પણ ચલાવે છે અને ઘણી છોકરીઓ આર્મીમાં જોબ પર પણ લાગી ગયેલી છે. એટલે આપણો મકસદ અહીંયા અને વેકેશનની અંદર આપણી જે શિબિર ચાલે એમાં આપણે 10 વર્ષનો ગાળો રાખ્યો છે, 10 વર્ષથી ઉપરના બાળકોને, અને રેગ્યુલરમાં આપણે 9 વર્ષનો રાખેલો છે. એટલે આખું વર્ષ પણ ફ્રેન્ડ્સ અહીંયા કરાટે ચાલે છે અને ગ્રીષ્મ શિબિરમાં 10 વર્ષથી લઈને કેટલા વર્ષ? 10 વર્ષથી લઈને કોઈ 16 વર્ષ સુધીનો હોય છે. અને એનો ટાઈમિંગ કયો હોય છે? ટાઈમિંગ સાંજે 7 થી 8 શિબિરમાં રહેશે. મારું તો એટલું કહેવું છે કે જો તમારે ત્યાં છોકરી છે તો અવશ્ય અહીંયા શીખવા મોકલો, તો એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થશે અને કોઈ બી જગ્યાએ એકલી જવાનું થશે તો તમારે ટેન્શન નહીં રહે. તો જરૂરથી કરાટે શીખવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાલકનજી બારીનું એડ્રેસ નડિયાદમાં આરટીઓ કચેરીની એક્ઝેક્ટ સામે આવેલું છે.